તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે આગળના વિડીયોમાં આપણે જે ઉદાહરણ દ્વારા આદેશની રીત સમજ્યા, અને હું આશા રાખું છું કે તમને આદેશની રીત હવે આવડી ગઈ હશે. હવે સ્વાધ્યાય 3.2 માં જે દાખલા આપેલ છે તે આપણે આદેશની રીતને હવે ગણવાના છે. તો પહેલા તમે પ્રેક્ટિસ કરજો, જાતે ગણજો, પછી દાખલો ગણવા આ જોઈ અને ખબર પાડજો કે ક્યાં ભૂલ છે, જેથી તમારે પ્રેક્ટિસ પણ થાય અને મારે ક્યાં ભૂલ પડી છે એ પણ તમને સમજાય. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો વાત કરીએ સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 1. હવે જુઓ, આ દાખલો સાદો સિમ્પલ છે. કેવી રીતે કરવાનો જુઓ. કેવી રીતે કરવાનો? તો કે જુઓ, આ શું છે? સમીકરણ નંબર 1. આ છે સમીકરણ નંબર 2. આપણે શું શીખ્યા કે આપેલ સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરીને સમીકરણ નંબર 3 બનાવવાનું છે. તો ચાલો હું બીજા સમીકરણનો ઉપયોગ કરું. તો કે સમીકરણ 2 પરથી, ચલો તો સમીકરણ 2 પરથી તો કે x - y બરાબર 4. તો ચલો હું x ને કરતા બનાવું. તો 4 ના 4. હવે y આ બાજુ માઇનસમાં છે, આ બાજુ પ્લસમાં, તો y. તો x બરાબર 4 + y. આ મને મળ્યું સમીકરણ નંબર 3. આપણું પહેલું સ્ટેપ અહીં થયું પૂરું. બીજું સ્ટેપ શું હતું કે મળેલ જે સમીકરણ નંબર 3 છે તેને વધેલા સમીકરણમાં ઉમેરવાનું. તો આપણે વધેલું સમીકરણ કયું છે? તો આપણે સમીકરણ નંબર 2 નો તો ઉપયોગ કરી નાખ્યો. તો વધુ સમીકરણ નંબર 1. તો અહીંયા આવું લખવાનું કે સમીકરણ નંબર 1 માં સમીકરણ 3 ઉમેરતા. ચલો તો સમીકરણ નંબર 1 કયું છે? તો કે x + y બરાબર 14. તો ચલો x + y બરાબર 14. હવે x ની કિંમત શું છે આપણા જોડે? તો 4 + y. તો લખીએ 4 + y પ્લસ, જો x ની કિંમત 4 + y, પછી પ્લસ છે તો પ્લસ ના પ્લસ, ફરી y, તો y ના y બરાબર 14. હવે જો y + y બરાબર 2y છે, બરાબર 14 કર્યા. અને હવે 4 આ બાજુ પ્લસમાં છે, આ બાજુ માઇનસમાં, તો આ બાજુ થયા 4. તો હવે y બરાબર 14 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 10. અને 2 અહીં ગુણાકારમાં હતા તો અહીંયા આવશે ભાગાકારમાં. તો કે 5 દુ 10, 2 2 ઉડી જા, તો રકમ મળી, જવાબ મળ્યો y બરાબર 2. ચલો આ આપણું બીજું સ્ટેપ થયું. હવે વધ્યું લાસ્ટ અને છેલ્લું સ્ટેપ. શું છેલ્લું સ્ટેપ હતું? કે મળેલ ચલની કિંમતને સમીકરણ નંબર 3 માં ઉમેરો. તો અહીંયા લખવાનું કે મળેલ ચલની કિંમતને સમીકરણ 3 માં ઉમેરતા. ચલો તો સમીકરણ કયું છે? 3 આવ્યું. x બરાબર 4 + y. તો કે x બરાબર 4 + y. તો ચલો 4 ના 4 પ્લસ 4 ના 4 પ્લસ y બરાબર કેટલા મળ્યા આપણને? સોરી, અહીંયા y બરાબર 2 નહીં 5 છે. y બરાબર 5 મળ્યા. તો y બરાબર 5. તો બરાબર 4 ને 5 9. તો x બરાબર આપણને શું મળે છે? અહીં 9 મળે છે. x બરાબર શું મળે? તો કે x બરાબર આપણને 9 મળે ને y બરાબર 5 મળે છે. તો અહીં લખી શકાય કે આમ x બરાબર 9 અને y બરાબર કેટલા મળ્યા? 5 મળે છે. તો આ સાથે આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે. ચાલો આપણે જોઈએ હવે દાખલા નંબર 2. ચાલો તો હવે વાત કરીએ દાખલા નંબર 2 ની. તો જો દાખલા નંબર 2 માં સમીકરણ નંબર 1 પણ આપેલ છે અને સમીકરણ નંબર 2 પણ આપેલ છે. પણ આમાં લોકો કરે શું કે આવું જોઈને ગભરાઈ જાય. ગભરાવાનું નથી. એકદમ તમને સરળ રીતે સમજાય. જો કશું કરવાનું નહીં. આવું આવે ત્યારે શું કરવાનું કે પહેલા તો આનો ચોકડી ગુણાકાર કરી નાખવાનો. કેવો?
જો આ સંખ્યાને આને સાથે ગુણી દેવાની, એટલે કે 2 ગુણ્યા s એટલે શું થયો 2s, 2s પ્લસ આ સંખ્યાને આ સંખ્યા સાથે ગુણી નાખવાનો 3t, અને આ બે સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો. અહીંયા શું આવશે 3 દુ 6 બરાબર 6. ફરી કહું છું, જો અહીંયા તમને ઉપર સમજાવજો, s ભાગ્યા 3 અને t ભાગ્યા 2 આપેલ છે, તો આમ ચોકડી ગુણાકાર કરી નાખવાનું, આને આના સાથે ગુણવાનું, આને આના સાથે ગુણી નાખવાનું. પછી હવે આગળ શું કરવાનું, જો હવે અહીંયા સંખ્યા ક્યાં છે ભાગાકારમાં, અહીંયા જશે ગુણાકારમાં, તો 2s પ્લસ 3t બરાબર 6, અહીંયાથી અહીંયા જાય તો છાયો છાયો 36, ભાગાકારમાંથી ગુણાકારમાં જાય એટલે અહીંયા ગુણાકારમાં મુકાય તો 6 ગુણ્યા 6 એટલે હું ડાયરેક્ટ જ અહીંયા લખી દઉં છું 36. તો આ આપણું સમીકરણ જે 2 હતું એ અહીંયા આપણને મળે, તો અહીંયા લખવાની જગ્યાએ આપણે લખવાનું અહીંયા સમીકરણ નંબર 2. આ ખાલી આપણે સાદું રૂપ આપીને અહીંયા લખવાનું છે, અને હા આ s આ 5 નથી, આ s છે, 2s પ્લસ 3t બરાબર 36. હવે ચાલો તો આપણે કરતા હતા એને એ જ કે સમીકરણ, હવે હું અહીંયા સમીકરણ 1 ને કરતા બનાવીશ, તો કે સમીકરણ 1 પરથી ચલો સમીકરણ 1 માં શું છે s માઇનસ t બરાબર 3. તો હું અહીંયા s ને કરતા બનાવું તો 3 ના 3, અહીંયા t માઇનસ માં છે તો આ બાજુ પ્લસ માં, તો પ્લસ t. તો આ મને શું મળ્યું સમીકરણ નંબર 3 મળ્યું. કે જો પહેલું સમીકરણ હતું એમને મૂકી દીધું, પછી s ને કરતા બનાવ્યો, તો s ને મેં કરતા બનાવ્યો તો અહીં 3 ના 3, t અહીંયા માઇનસ માં હતા, આ બાજુ પ્લસ માં. બીજું સ્ટેપ શું કરતા હતા કે વધેલા સમીકરણમાં સમીકરણ નંબર 3 ઉમેરવાનું. ચલો તો હવે વધેલ સમીકરણ શું છે, તો અહીં લખીએ કે વધેલ નહીં, સમીકરણ નંબર કયું 2, તો સમીકરણ નંબર 2 માં સમીકરણ 3 ઉમેરતા. ચલો સમીકરણ નંબર 2 શું છે, તો કે 2s પ્લસ 3t બરાબર 36. ચલો હવે s બરાબર શું મળ્યું મને 3 પ્લસ t, તો હું લખું 2 ગુણ્યા 3 પ્લસ t, તો 3 પ્લસ t, 2 ના 2, s ની કિંમત 3 પ્લસ t. હવે અહીંયા શું છે પ્લસ, તો પ્લસ ના પ્લસ, 3t ના 3t બરાબર 36. આગળ જેમ સાદું રૂપ અપાતું એમ આપીએ. ચલો 2 તરી 6, તો 2 તરી 6 પ્લસ 2 ગુણ્યા t એટલે કેટલા થાય 2t, તો ચલો અહીંયા લખ્યા 2t. પછી શું પ્લસ, પ્લસ ના પ્લસ, 3t ના 3t બરાબર 36. જો અહીંયા કઈ નથી કર્યું, 2 ના 3 સાથે ગુણાકાર કર્યો તો 2 તરી 6, પછી પ્લસ ના પ્લસ, પછી 2 નો t સાથે ગુણાકાર એટલે 2t પ્લસ ના પ્લસ, 3t ના 3t બરાબર ના બરાબર ને 36 ના 36. હવે t વાળી સંખ્યા એક બાજુ રાખીએ અને રકમ વાળી સંખ્યા એક બાજુ રાખીએ, તો જુઓ હવે એક કામ કરીએ, જો આ છે 2t પ્લસ 3t, તો કેટલા t થાય, તો કે 5t થાય. તો ચલો 5t. હવે 36 આ બાજુ છે અને 6 આ બાજુથી આ બાજુ જશે, તો 6 અહીંયા કેવા છે પ્લસ, તો આ બાજુ જશે માઇનસ, તો 36 માંથી 6 કાઢી નાખીએ તો જવાબ આપણો આવશે 30. કેટલો આવશે 30. હવે t બરાબર, હવે 30 અહીં છે અને s આ જે 5 છે અહીંયા કેવા છે, તો કે ગુણાકારમાં, તો અહીંયા આવશે ભાગાકારમાં. તો ભાગાકાર કરો તો 5 6 30, તો 5 ઉડી જશે, તો t બરાબર આપણને શું મળશે 6 મળશે. આ આપણું બીજા નંબરનું સોપાન પૂરું થયું. હવે ત્રીજા નંબરનું શું હતું કે જે ચલની કિંમત મળે, તો કે ચલની મળેલ ચલની કિંમતને સમીકરણ 3 માં મૂકતા અથવા ઉમેરતા. તો ચલો સમીકરણ નંબર 3 શું હતું, તો કે s બરાબર 3 પ્લસ t. તો ચલો s ના s બરાબર 3 ના 3 પ્લસ t બરાબર શું મળ્યું 6, તો s બરાબર 6 ને 3 9. તો લખી શકાય કે આમ s બરાબર 9
અને ટી બરાબર 6 મળે છે. જો આવી ત્યાં સાદુરૂપ અપાય છે. ફરી કહું છું, આમાં કઈ વધારે ડિફિકલ્ટ નથી, ખાલી એક આ ધ્યાન આપી દેજો. ચાલો તો હવે વાત કરીએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં પણ બે સમીકરણ આપેલ છે. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. આપણે જે કરતા હતા એને જ કે હું એક સમીકરણનો ઉપયોગ કરીને સમીકરણ નંબર 3 બનાવીશ. તો કે સમીકરણ નંબર 1 પરથી ચલો તો કે 3x માઇનસ વાય બરાબર 3. ચલો હું x ને કરતા બનાવું. તો x ને હું કરતા બનાવું તો x બરાબર 3 માઇનસ પ્લસ વાય અને અહીં ભાગાકારમાં 3. x ના x રાખ્યા, y અહીં માઇનસ હતા એટલે આ બાજુ પ્લસમાં લઈ ગયો. 3 હતા 3, 3 અહીં ગુણાકારમાં તો અહીં આવ્યા ભાગાકારમાં. ચલો આ આપણને મળ્યું આપણનું સમીકરણ નંબર 3. આ કયું મળ્યું આપણને? આ આપણને શું મળ્યું? તો કે સમીકરણ નંબર 3 મળ્યું. હવે આ સમીકરણ નંબર 3 ને વધેલા સમીકરણમાં ઉમેરવાનું. તો વધેલું સમીકરણ કયું છે? તો કે સમીકરણ નંબર 2. તો લખી શકાય કે સમીકરણ નંબર 2 માં સમીકરણ 3 ઉમેરતા. ચલો સમીકરણ નંબર 2 કયું છે? તો કે 9x માઇનસ 3y બરાબર 9. ચલો 9 ના 9. x ની કિંમત શું મળે? તો કે x ની કિંમત આપણને મળે છે 3 પ્લસ y. 3 પ્લસ y ભાગ્યા 3. ચલો માઇનસ 3y બરાબર 9. 9 ના 9. અહીં x ની કિંમત મૂકી, માઇનસ ના માઇનસ, 3y ના 3y બરાબર ના બરાબર, 9 ના 9. હવે આગળ જોઈએ. 9 તરી 27 પ્લસ ના પ્લસ, 9y ના 9y ભાગ્યા 3 ના 3 માઇનસ 3y બરાબર 9. ચલો હવે અહીં 3 છે, 27 નીચે પણ ગણાય અને 9 ની નીચે પણ ગણાશે, એટલે બંને વડે ભાગવા પડશે. તો અહીં જુઓ 9 તરી 27 ને અહીં થશે 3 તરી 9. તો અહીં આ 3 ને આ 3 ને અહીં ઉપર 2 3 ઉડે, અહીં નીચે એક જ 3 ઉડશે, કારણ કે 27 નીચે પણ 3 ગણાય અને 9 નીચે પણ 3 ગણાય. તો અહીં લખાય કે 9 પ્લસ 3y માઇનસ 3y બરાબર 9. હવે જો એ જોતા જ ખબર પડે કે 3y માઇનસ 3y. તો આ 3y ઉડી ગયા, તો જવાબ શું મળ્યો? કે 9 બરાબર 9. હવે આવું જ્યારે આપણને મળ્યું ત્યારે નીચે આપણે ફરજિયાત લખવું પડે. તો કે શું લખવું પડે? કે અહીં x અને y ની અનંત કિંમતો મળશે. શું લખવું પડે? કે અહીં x અને y ની અનંત કિંમતો મળે. અને અનંત કિંમતો શા માટે મળે એ મેં તમને પહેલા વિડીયોમાં જ કોષ્ટક દ્વારા સમજાવ્યું હતું.